તો આજે હતો આપણા ભાઈબંધનો બર્થડે. રાતના વાગી ગયા હતા 12. અમે લઈ આવ્યા હતા કેક, તો અમે આવી ગયા કેક કાપવા માટે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હરિયાણા ડે ટુ યુ. પછી આવી ગયા બધા વારા ફરતી કેક ખવડાવવા માટે. અને આ ભાઈબંધે તો ભાઈબંધનું મોઢું જ ભરી મૂક્યું, કાંઈ ઘટે નહીં. અને પછી આવી ગયો આપણો વારો. તો આપણે તો કહી દીધું ભાઈ મોટું બટકું લઈ જાય, નાના બટકામાં આપણને પોહાય છે નહીં. એટલે એણે લઈ લીધું મોટું બટકું અને આપણને ખવડાવી દીધી કેક. અને આપણે પાડી લીધો ફોટો. અને પછી આપણું મેઇન ફોકસ હતું કેક ઉપર, કારણ કે જેને ફોટો પાડવો હોય પાડ્યા રાખે, ન પાડવો હોય તો કાંઈ નહીં. આપણે તો ભાઈ કેક ખાવી છે. અને અંદર આવીને જોયું તો આ ભાઈ કેક ખાય છે. અને આ બધા શું કરે, હા લે આ બધા ફોટો પાડે. તો આપણે આવી ગયા ફોટો પાડવા માટે. ભાઈ હરખો ફોટો પાડજો ભાઈ, અમે આવી એવી રીતે. તો ભલે. અને પછી કેક વધી હતી તો અમે ખાવા માંડ્યા હતા કેક, કારણ કે ખોટે ખોટી બગડી જાય એના કરતાં ખાઈ જાવી સારી. કેક ખાઈને હોઈ ગયા ને સવારે ઉઠીને જોયું તો આ તો ભાઈ કોકનું બેગ પડ્યું છે. આ કોનું બેગ છે? જ્યાં જોયું તો આ ભાઈબંધ તો ઘરે જાય છે. આ પરીક્ષા પૂરી થાય ને બધાને ઘર ભેગું જ થવું હોય, કાંઈ વાંધો નહીં. તો મને કે તુંય મૂકવા આવ. તો અમે ભાઈ મોઢું ધોયું નહોતું, તો અમે બધા મોઢું ધોવા માંડ્યા. અને આ જોવો અરીસામાં જોઈને મોઢું ધોવે, એકય દાંત બાકી ન રહેવો જોઈએ. બ્રશ કરીને અમે નીકળી ગયા હતા અમારા ભાઈબંધને મૂકવા માટે 3 નંબર બાજાર. ને 3 નંબર બાજાર આવ્યા તો અમારો ભાઈબંધ કે મારે લેવી હતી મીઠાઈ. તો અમે આવી ગયા મીઠાઈની દુકાને. જોવો કેટલી બધી મીઠાઈ છે, ચાખીને થાકી જાવ એટલી મીઠાઈઓ, કાંઈ ઘટે નહીં એટલી મીઠાઈ છે. એકથી એક ચડે એવી મીઠાઈ જોવો તમે. એટલામાં આ ભાઈ બનાવતા હતા સમોસા, ને અમને મન થઈ ગયું સમોસા ખાવાનું, કારણ કે ગરમા ગરમ સમોસા બનતા હોય ને અમે જો ખાઈ નહીં તો મજા આવે નહીં. તો અમે આવી ગયા સમોસા ખાવાને. અંદર આવી જોયું તો આટલી બધી વેરાયટી હતી, અને સાથે આટલી બધી ચટણી. તો અમે લઈ લીધા સમોસા. મેં સમોસા ખાઈને ભાઈબંધ કે મારે કરાવાય ગેવર પેક, અને 2 જ હતા ગેવર. તો ભાઈબંધે 2 ગેવર પેક કરાવી લીધા. અને અમે આવી ગયા ભાઈબંધને મૂકવા માટે. અને અમે આવી ગયા ચાની દુકાને. ભાઈબંધ ઘરે જતો હતો તો અમને બધાને પીવરાવી દીધી એક મસ્ત મજાની ચાય. અને આવી ગઈ ત્યાં એટલી વારમાં એક રિક્ષા. તો અમે બેહારી દીધો ભાઈબંધને રિક્ષામાં. રિક્ષામાં બેહારીને ભાઈબંધને કરી દીધો વિદાય. અને ઘરે જતા હતા પાછા ત્યાં અમને મળી ગઈ હાંઢિયા ગાડી. અમે પૂછ્યું ભાઈ અમને બેહારવા કે નહીં? તો કે અમારે કામ હે ભાઈ. તો અમારું થઈ ગયું મોએ. અને અમે આવી ગયા પાછા ઘરે. ઘરે આવીને ઉપર જોયું ત્યાં તો ભાઈ બોડી મસાજ હાલે ભાઈ, કાંઈ ઘટે નહીં. અને પછી અમારા એક ભાઈબંધે લઈ લીધા હતા સંતરા, ને થોડાક બગડી ગયા હતા. તો અમે જોયું ગાય ખાઈ છે કે નહીં, તો અમે ખવડાવી દીધા ગાયને. અને પછી અમે નીકળી ગયા વાળંદની દુકાને, કારણ કે અમારે કપાવતા વાળ અને દાઢી. બેઠા બેઠા કંટાળો હતો. તો હવે ભાઈ આ વાળંદ અમારો વારો લઈએ તો સારું. અને થોડીક વારમાં આવી ગયો અમારો વારો ભાઈ. અને અમે બે ગયા વાળ કપાવવા અને દાઢી કરાવવા. તો વાળ કપાવીને આપણે આવી ગયા હતા ઘરે. ને ઘરે આવીને જોયું ત્યાં તો પાણીમાં આટલી બધી લાઈન લાગેલી છે. જેનું હોય એનું આપણે નાહી લીધું. અને તમને બતાવી દો મારો લુક, જોઈ લ્યો, લાગુ નીરો, કાંઈ ઘટે નહીં હો. અને અંદર આવીને જોયું ત્યાં અમારા ભાઈ બર્થડે બોયને હાલે છે માથાનો મસાજ. ભાઈ બર્થડે બોયને ટ્રીટમેન્ટ એવી મળે હો ભાઈ અમારે. અને એટલી વારમાં અમારે થઈ ગયો ક્રિકેટ ચાલુ. જોવો અમારો ક્રિકેટ ટુર્નામેન્ટ, કાંઈ ઘટે નહીં. ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલુ હતી ને એમાં આવી ગયો વચ્ચે અમારો એક ભાઈબંધ. એને લાગી ગયો દડો. તો થઈ ગઈ એક મોટી લપ, ધડ ધીંગાણે માથા મહાણે એવી લપ થઈ ગઈ. ઓ ભાઈ આજ તો પારિયા થઈ જાય છે એવી લપ થઈ. થોડીક વાર પછી એ જ ભાઈબંધ આવીને રમવા માંડ્યો મારા ભેગો. જો તમને બધાને એમ થતું હોય ને કે અમે તો ત્યાં રખડતા જઈશું, ભાઈ અહીંયા કાંઈ રખડવા જેવું નથી. અમે બધા આવી રીતે જ આખો દી કાઢી. પછી મેળી ઉપર આવીને જોયું ત્યાં ભાઈ તો કસરત કરે છે. શું વાત છે! એક બાજુ કસરત ચાલુ છે અને એક બાજુ અહીં ક્રિકેટ ચાલુ છે. અમારા દિવસો આવી રીતે કાઢી જોવો. અને પછી આપણને બધા ઘરે જતા હતા તો આપણને મન થઈ ગયું ઘરે જવાનું.
તો આપણે ઇમરજન્સીમાં કરી લીધા બેગ પેક. જોવો અને પછી હું થઈ ગયો રેડી ઘરે જવા માટે. અને પછી આપણને મૂકવા માટે આવતા હતા ભાઈબંધ. આપણે કહી દીધું કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ. તો આપણી પાસે રૂપિયા નહોતા કેસ, તો આપણે આવી ગયા એટીએમમાં અને આપણે રૂપાડી લીધા 1000 રૂપિયા, કારણ કે ભાઈ કેસ જોઈ. અને પછી આપણને મસ્ત મજાની એક રિક્ષા મળી ગયો રેલવે સ્ટેશન જવા માટે. તો આપણે બે ગયા રિક્ષામાં અને આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન બિકાનેર જંકશન. રેલવે સ્ટેશન પહોંચી ગયા અને આપણે લઈ લીધી ટિકિટ લઈને આવી ગયા આપણે ટ્રેન પાસે, કારણ કે આપણી પાસે સ્લીપરની ટિકિટ નહોતી અને આપણે જવાનું હતું જનરલમાં. હવે જોઈ જગ્યા મળે કે નહીં. ત્યાં જોયું ત્યાં તો ભાઈ આ આખી ખાલી હતી હો. માતાજીની દયાથી આપણને મળી ગઈ એક મસ્ત મજાની સીટ અને આપણે ઉપર ચડીને સૂઈ ગયા. સૂઈને ઉઠ્યા ત્યાં તો ભાઈ બહુ ગળદી હતી. જોવો ઊભું રહેવાની જગ્યાની એટલી ગળદીઓ, પણ આપણને સીટ મળી ગઈ હતી એટલે વાંધો નહીં. અને ત્યાં એટલી વારમાં આવી ગયા અમારા ટીટીએ બધાની કરી લીધી ટિકિટ ચેક. તો અમારો વારો આવ્યો તો અમે દઈ દીધી ટિકિટ. અને પછી આપણા મોબાઈલમાં હતું નહીં ચાર્જિંગ, તો જોયું તો આપણી બાજુમાં જ ભાઈ ચાર્જિંગનો પોઈન્ટ હતો. તો આપણે તો થઈ ગયા બહુ ખુશ હો ભાઈ. ફોન ચાર્જિંગમાં રાખીને અમે ભાઈ સૂઈ ગયા અને ઉઠ્યા ત્યાં તો હવારમાં વાગી ગયા હતા 4 ને અમે પહોંચી ગયા હતા અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. અને ભાઈ સામાન એટલો હતો અને ભાઈ ઉપાડીને થાકી ગયા હોય. તો સારું કર્યું આ લિફ્ટ હતી એટલે વાંધો ન આવ્યો પગથિયા ઉતરવામાં. અને રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા તો ભાઈ રિક્ષાવાળા આપણી જ રાહ જોતા હતા એવું લાગ્યું હો મને. અને મેં પૂછ્યું ભાઈ રિક્ષાવાળાને, તો એક રિક્ષાવાળો કે ગીતા મંદિરના 150 રૂપિયા. હવે ભાઈ 20 રૂપિયામાં લઈ જાય છે અને અમને લૂંટવા જ બેઠા હતા. પછી અમને એક મસ્ત મજાની રિક્ષા મળી ગઈ જે 20 રૂપિયામાં અમને લઈ ગયા ગીતા મંદિરે. અને અમે પહોંચી ગયા ગીતા મંદિરે. ગીતા મંદિરે આવીને જોયું તો ભાઈ બારે સુમસાનું કોઈ નહીં. સવારના 4 વાગે કોણ હોય. અને અંદર આવીને જોયું તો ભાઈ આટલી બધી ગળતી. આ બધી રાતના જ અહીંયા બેઠા લાગે છે બધાય ભેગા. અમે બેસી ગયા ભાઈ, કારણ કે અમારી બસ હતી 5 વાગ્યાની. 4 વાગ્યામાં શું કરી હવે બધાય મજા આવે એમ બેઠા હતા સૂતા હતા. તો આપણે ભાઈ બેસી ગયા. એટલામાં જ ભાઈ 5 વાગે આવી ગઈ મોરબી અમદાવાદની બસ. આપણને મળી ગઈ ભાઈ આગળની એક સીટ મળી ગઈ એટલે આપણે સૂઈ ગયા. સૂઈને ઉઠ્યા ત્યાં તો ભાઈ જોયું ત્યાં તો આ મોરબી પહોંચી ગયા હોય એવું લાગતું હતું, કારણ કે આપણને મોરબી સિરામિકના બોર્ડ દેખાતા હતા. બોર્ડ દેખાય એટલે આપણે પહોંચી ગયા મોરબી. અને આપણને આવી ગયો તો આપણો ભાઈ લેવા માટે. તો આપણે બેસી ગયા બાઇકમાં. અને 1.5 મહિનો શું મોરબીની બહાર ગયું. ત્યાં તો મોરબીના ભાઈ રસ્તા તો ભાઈ કરી રાખ્યા ઠેકાણે. બનાવે છે કે શું કરે કંઈ ખબર નથી પડતી. અને થોડીક વારમાં જ આપણે પહોંચી ગયા હતા આપણા ઘર આગળ, કારણ કે આપણે કોઈને કીધું નહોતું કે આપણે ઘરે આવવાના હી. અને દરવાજો ખોલતા જ મારા મમ્મી દોડ્યા, કારણ કે હું આવ્યો હતો. જો ભાઈ મારા મમ્મી તો ભાઈ ખુશાલ થઈ ગયા મને જોઈને 1.5 મહિના પછી. અને એટલી વારમાં જ મારા પપ્પા આવી ગયા કામેથી ને મને જોઈને ભાઈ ખુશાલ થઈ ગયો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો મજા આવી ગઈ હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. અને જોતા રહ્યો આવા નવા વિડીયો. થેન્ક યુ.